વડોદરામાં સામે આવ્યું હતું ફાયરના સાધનોની ખરીદીનું કૌભાંડ અને જેમાં ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને મુખ્ય આરોગ્ય અમલદાર જેને સસ્પેન્ડ કરી દેવાયા છે। હવે આ ત્રણેય જગ્યા ખાલી પડી હોય, ત્રણેય સ્થાન પર નવા ઓફિસરોને ખાલી જગ્યા પર ચાર્જ સોંપવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડના એચઓડી અને આરોગ્ય અમલદારનો હોદ્દો ધરાવનાર સસ્પેન્ડ કરાયેલા ડોક્ટર દેવેશ પટેલના સ્થાને ડોક્ટર મુકેશ વૈદ્યને આરોગ્ય અમલદારનો ચાર્જ સોંપવાનો હુકમ કરાયો છે। મ્યુનિસિપલ કમિશનરે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ચીફ ફાયર ઓફિસરનો હવાલો ડિવિઝનલ ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણને આપ્યો છે। આ સાથે જ આઈસીડીએસ વિભાગ સિવાયના તમામ ખાતાઓનો ચાર્જ તેમણે હાલની કામગીરી ઉપરાંત સંભાળવાનો રહેશે, જે આરોગ્ય અમલદાર બન્યા છે ડોક્ટર મુકેશ વૈદ્ય। સાથે જ વાત કરીશું ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમિત ચૌધરીને ચાર્જ સોંપવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકામાં માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા ગઈકાલે મુખ્ય આરોગ્ય અધિકારી તરીકેનો મને ચાર્જની સોંપણી કરવામાં આવી છે। એ ચાર્જની સોંપણી હવે હું નૈતિકતાપૂર્વક એની જવાબદારી નિભાવીશ અને લોકોનું આરોગ્ય ખૂબ જ સારું રહે એ પ્રમાણેના જેટલા પ્રયત્નો થશે એટલા બનતા પ્રયત્નો કરીશ। સર, જે પ્રકારે વાત છે કે આરોગ્યમાં અનેક વિભાગોમાં જે ખોરાક શાખા હોય કે પછી અન્ય કોઈ પણ વિભાગ ક્યાંક બૂર આવી રહી છે તો તેને વ્યવસ્થિત કરવાનું કેવી રીતે? સૌપ્રથમ તો આરોગ્ય વિભાગની અંદર આપણે ત્યાં અર્બન હેલ્થ સેન્ટરો હોય છે અને અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટરો હોય છે। અર્બન હેલ્થ સેન્ટરની અંદર પ્રજાજનોને ઓપીડીની સર્વિસ મળતી હોય છે, લેબોરેટરીની સર્વિસ મળતી હોય છે, તેમજ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ઓપીડી છે, ઇન્ડોર છે, અમુક ઇન્વેસ્ટિગેશન છે, ઘણા બધી સારી સારી સુવિધાઓ મળતી હોય છે। એ સુવિધાનો ખૂબ જ સારો પ્રચાર થઈ શકે તેમજ આરોગ્ય વિભાગમાં ઘણી બધી યોજનાઓ હોય છે। એ યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓને સારી રીતે મળી શકે તે પ્રકારના પ્રયત્નો મારા દ્વારા પૂરેપૂરો કરવામાં આવશે।